તો શ્રી ગુસાઈજી એક બહુ સુંદર આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના માર્ગમાં ચાલનારા વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરે, શ્રી વલ્લભનો આશ્રય કરે તો ઠાकुरજી એ જીવના અધિકાર અનુસાર એની ઉપર કૃપા નથી કરતા, પણ મહાપ્રભુજી ઉપર જેવી કૃપા છે એવી કૃપા એ પુષ્ટિ જીવો, જે મહાપ્રભુજીના જીવો છે એના ઉપર એ ઠાकुरજીની મહાપ્રભુજી ઉપર જે અનુગ્રહ છે એવો અનુગ્રહ એ પુષ્ટિ જીવો ઉપર ઠાकुरજીનો થાય છે મહાપ્રભુજીની કાનીથી. તો આપણે નિશ્ચિંત છીએ કે આપણે અલૌકિક સામર્થ્ય સેવા કથા કરતા રહીએ તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનું પાલન કરીએ અને સેવા કથામાં ચિત્ત રાખીને સેવા કથા કરતા રહીએ તો નિશ્ચિત સર્વાત્મ ભાવ, અલૌકિક સામર્થ્ય અને દેહાંતર વૈકુંઠાદિ લોક નિત્યલીલા ધામમાં પણ ભગવત સેવાનો અધિકાર આપણને પ્રાપ્ત થશે. કારણ કે શ્રી ગુસાઈજીની એવી આજ્ઞા છે કે મહાપ્રભુજીના જીવનનો અધિકાર જોયા વગર ભગવાન મહાપ્રભુજી ઉપર જેવી કૃપા છે એવી જ કૃપા આધુનિક બધા જીવો ઉપર પણ કરશે. એટલે આપણા ઉપર મહાપ્રભુની જેવી કૃપા એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રયથી આપણી પણ એવી કૃપા થશે તો અલૌકિક સામર્થ્ય ફલ પણ નિત્યલીલા સેવા ઉપયોગી દેહ વૈકુંઠ લોકમાં અને આ જન્મ આ દેહથી અલૌકિક સામર્થ્ય અનુભૂતિ પણ એ બહુ દુર્લભ નહીં રહી જાય, સુલભ થઈ જશે શ્રી આચાર્યચરણના આશ્રયથી. તો આચાર્યચરણનો દૃઢ આશ્રય રાખીએ અને આચાર્યચરણના સિદ્ધાંત અનુસાર આચાર્યચરણના વચનોમાં દૃઢ શ્રદ્ધા રાખીને વિશ્વાસ રાખીને સેવા કથામાં જોડાયેલા રહે. મહાપ્રભુજી આપણને સેવા કથાથી જોડાયેલા રાખવા માગે છે. મહાપ્રભુજી અડધી રાત્રિ પણ જાગીને એ જોવા માટે નીકળતા કે મારા સેવકો શું કરી રહ્યા છે. અડધી રાત્રે શ્રી મહાપ્રભુજી જાગતા, મહાપ્રભુજીની ચિંતા હતી કે આ સેવા કથાથી વંચિત તો નથી, સેવા કથાથી વિમુક્ત તો નથી આ જીવો. તો મહાપ્રભુજી કંઠીના રૂપમાં છે, આપણને પણ અડધી રાત્રે જોતા છે કે શું કરી રહ્યા છે. આપણે યુટ્યુબમાં શું ખોલીને બેઠા, યુટ્યુબ ખોલીને બેઠા હોય 2 વાગ્યા સુધી, વાંચવાનો ટાઈમ નથી, યુટ્યુબમાં બેઠા હોય 2 વાગ્યા. મહાપ્રભુજીને સન્મુખ રાખવા જોઈએ આપણે કે શ્રી મહાપ્રભુજી કંઠીના રૂપમાં બિરાજી રહ્યા છે. કંઠીના રૂપમાં સેવા કથામય જોડાયેલા આપણે રહીએ અને કદાચ કંઈક મનોરંજન કરતા હોય તો મહાપ્રભુજી સેવા કથા કરતા હશું તો મહાપ્રભુજીને ખબર છે આ 84 વૈષ્ણવ તુલ્ય નથી, આ બધા આધુનિક જીવો છે કલિકાલના, 84 વૈષ્ણવ જેવા નિર્ગુણ પક્ષના નથી. થોડુંક મનોરંજન કરે તો વાંધો નહીં, પણ મનોરંજન કરતા નહીં, સેવા કથા કરે જ નહીં તો આચાર્યચરણ કહે છે આપણા નથી, જવા દો, છોડો, આ મારા જીવનો આવા ન હોય. એટલે આચાર્યચરણને નજરમાં સામે આપણે બિરાજી રહ્યા છીએ. આનંદ પરમાનંદ રૂપ હોવાથી ખાલી બેઠકજીમાં નથી, એ આપણી સાથે જ બિરાજી રહ્યા, આપણને સતત જોવે છે કે આપણું જીવન સેવા કથામય છે કે નહીં.